નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા પર ભગવાન શિવજીની કૃપા હંમેશા રહેશે. એક મજાનું ગામડું, નદી કાંઠે જૂના પુરાણા ઘરો. આ ગામમાં એક ગરીબ કુટુંબ રહે. કુટુંબમાં માતા મંગુ અને પિતા બલજી તથા બે ભાઈઓ ધનજી મંજી અને એક બહેન ધની રહે. નાનો ભાઈ મંજી બાવડાના બળે જ મળે એમાં પોતાનું ગુજરાન ચલાવે. જ્યારે મોટો ભાઈ ધનજી ખાધે પીધે સુખી સંપન્ન. માતા પિતાએ પેટે પાટા બાંધીને બાળકોને પરણાવ્યા અને બાળકોને પગભર કર્યા. નાની બહેને પણ નદીના સામે કાંઠે નાની ઉંમરમાં જ પરણાવી હતી. સાવ ગરીબ પરિવારમાં બેનને એક પુત્ર હતો. ધનીના પતિને અસાધ્ય રોગવો લાગુ પડ્યો. ઘણી દવાઓ કરવા છતાં સારું ન થયું. બહેનનું નસીબ કે વિધિના વિધાન, ધનીનો પતિ અચાનક એક દિવસ મરણને શરણે થઈ ગયો. હવે ધની ઉપર પુત્ર ઘર સંભાળવાની જવાબદારી આવી પડી. માતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા. થોડા જ સમયમાં એક પછી એક બંને પ્રભુને પ્યારા થઈ ગયા. વર્ષો જતાં એક દિવસ નાના ભાઈ મંજીને વિચાર આવ્યો, ઘણા વર્ષો થઈ ગયા, બહેનની યાદ આવે છે. શ્રાવણ માસના પવિત્ર દિવસો ચાલતા હતા. આ માસમાં ઘણા તહેવારો આવતા હોય છે. રક્ષાબંધન પણ આવે છે. મંજી ભોળાનાથનો ભક્ત હતો. હર હંમેશ શિવ સ્મરણ કરતો રહેતો. એણે વિચાર્યું, ભાઈ બહેનને ઘરે લઈ આવું. એણે મોટા ભાઈને સાથે લઈ બહેનને ઘરે જવા વિચાર્યું, પણ મોટા ભાઈએ તો બહેનને ત્યાં જવાની સ્પષ્ટ ના પાડી. મંજીએ બધી જ વાત પત્નીને કહી. પત્ની ખૂબ સમજુ હતી. તે કહે, આપ બેનને મળવા જરૂર જાઓ. બહેન અને ભાણેજ માટે કંઈક લેતા જજો. મારી પાસે થોડા ઘણા પૈસા છે જે આપને મદદરૂપ થશે. મંજી તો ખૂબ ખુશ થયો. વહેલી સવારે બેનને મળવા નીકળી પડ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું. ખેતરમાં મુલતાની માટી જેવા રંગના મહેતા મોટા મોટા દડબા જોયા. એને થયું, લાવ ને આ માટીના દડબા લઈ જાઓ. ભાણેજ આમાંથી રમકડા બનાવશે અને બેનને ઘરની દિવાલો લીપવામાં કામ આવશે. એણે તો ફળિયામણમાં માટીના દડબા બાંધ્યા. થોડુંક ચાલે છે ત્યાં એક સુંદર મજાનું પીપળાના પાનના લીલા પીળા કપડાં થઈ ગયા. સાથે લીધેલી પેલી ચાલેલી રેત હતી એના ઘઉં થઈ ગયા. સાથે લીધેલી પાણીના વાસણમાં ઘી થઈ ગયું. પણ ભાઈને એની ખબર જ ન હતી. આ બાજુ બેનને પણ પેલો કાગડો સંદેશો આપતો હોય એમ ટોડલે બેસી કાં કાં કર્યા કરે છે. બહેન દૂરથી પોતાનો ભાઈ આવે છે અણજણતા દોડ મૂકે છે. ભાઈ પાસેથી સામાન લઈ પોતે ઉપાડે છે. ભાઈને ઘરમાં તૂટેલ ફાટેલ ખાટલીમાં બેસાડી પોતે ચા બનાવે છે. આજે તો ધની બેન અને મંજીના હૈયે હરખ સમાતો નથી. ભાઈ બહેન ભેટ્યા અને હરખના આંસુ વહે છે. મંજી બેનને કહે છે, મારી પાસે તને આપવા બીજું તો કંઈ નથી, પણ રસ્તામાંથી જે કંઈ મળ્યું એ આ ફળિયામાં બાંધી લાવ્યો છું. બેને થયું, મારો ભાઈ વળી રસ્તામાં શું લાવ્યો હશે? એણે તો ફળિયાની ગાંઠો એક પછી એક છોડતી જુએ છે તો ભાઈ બહેન આશ્ચર્યમાં પડી જાય છે. બહેન કહે, ભાઈ આટલું બધું લાવવાની શી જરૂર હતી? તારા દિવસો પણ સારા નથી. ભાઈ પણ વિચારતો જોતો રહી જાય છે. માટીના દડબાને બદલે ગોળના ઢેફા, પીપળાના પાનને બદલે રાતા પીળા કપડાં, પાણીની જગ્યાએ ઘી, રેતની જગ્યાએ ઘઉં. મંજી બેનને કહે, બહેન, હું રસ્તામાંથી માટીના દડબા, રેત, પીપળાના પાન, પાણી એ જ મારી સાથે લઈ આવ્યો હતો. તને આપવા મારી પાસે કશું જ ન હતું. આ તો ભોળાનાથની કૃપાથી આ બધું થઈ ગયું છે. ભાઈ બહેન અને ભાણેજ જમ્યા, ખૂબ વાતો કરી. સવારે વહેલું નીકળવું છે એમ કહી મંજી સૂઈ જાય છે. વિચારમાં ને વિચારમાં બેને ઊંઘ નથી આવતી. એને થયું, લાવ ભાઈ ભાભી અને છોકરા માટે લાડુ બનાવી આપું. આ તો વહેલી સવારે સાચવીને રાખેલા તલમાંથી લાડુ બનાવી ભાઈને આપે છે. વહેલી સવારે અંધારામાં બેન ભાઈ વળાવવા જાય છે. ત્યાંથી પાછી ફરી તો સવાર થઈ ગયું હોય છે. ઘરે આવેલી ખાંડણીમાં નજર કરે તો લોહીના ડાઘ જોતાં જ બેન ઢગાઈ ગઈ. આ શું થયું? જુએ છે તો ઘરના મુખમાં સાપની કાચલી લટકતી હતી. એ વિચારે છે કે તલની ભારી સાથે સાપ પણ ખાંડણીયામાં ખંડાઈ ગયો છે. એ તો ભાઈ જ રસ્તે ગયો છે. એ જ રસ્તે દોટ મૂકી. રસ્તામાં એક ભાઈ મળ્યા. બેનને એમ પૂછે છે, ભાઈ આપના કોઈ ભાઈ સામા મળ્યા? પેલા ભાઈ કહે, હા બેન, એક ભાઈ પેલા મંદિરની અંદર જતા જોયા. બેન મંદિર પહોંચી એ પહેલાં કોઈ ચોરો લૂંટવાના ઈરાદે આવ્યા. ભાઈ બહેન મંદિરમાં દર્શન કરવા ગયો હતો ત્યારે પોટલું બહાર મૂક્યું હતું. ચોરો પોટલામાં કંઈક હશે
એમ સમજી પોટલું ખોલ્યું તો તલના લાડુ મળ્યા. ચોરો ભૂખ્યા હોવાથી લાડુ ખાઈ ગયા અને બેભાન હાલતમાં ત્યાં જ પડ્યા. ભાઈ મંદિરની બહાર આવ્યો. બેનને જોઈ કહે, તું અહીંયા? બેન પોતાની ભૂલ કબૂલ કરે છે. અજાણતા સાપ તલના ભારમાં હોય તલ સાથે ખાંડણિયામાં ખંડાઈ જતા મને ખબર પડતા હું દોડી આવી. પણ ભોળાનાથની કૃપાથી. ભાઈ કહે, હા બહેન, ભોળાનાથની કૃપાથી જ સાચી. જેને રામ રાખે એને કોણ ચાખે? જા બેન, તું તારે ઘર જા. ભણિયો રાહ જોતો હશે. હું પણ ઘરે જાઉં છું. આ બાજુ મંજીની પત્ની ચિંતા કરતી હોય છે. એમ મોડું થયું હશે. એ જ સમયે મંજી ત્યાં આવ્યો. પત્નીને બધી જ હકીકત કહી. પત્ની પણ ભોળાનાથની કૃપા સાચી જ આપણા ઉપર છે એમ કહી પતિ પત્ની બંને ભોળાનાથની પૂજાપાઠ ભક્તિ કરવા લાગ્યા. થોડા જ સમયમાં ઘરમાં ધનનો વરસાદ વરસવા લાગ્યો. ખૂબ સરસ રીતે પતિ પત્ની અને બાળકો જીવન જીવવા લાગ્યા. ભાવથી ભોળાનાથની ભક્તિ કરે છે એને ચોક્કસ ફળ પ્રાપ્ત થાય છે.